વડોદરાના બકરાવાડી વિસ્તારમાંથી આવેલી નારાયણ એવન્યુ સોસાયટીમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। ગત મોડી રાત્રે પતિ બંટી સોલંકી અને પત્ની રીટા સોલંકી વચ્ચે ઘર કંકાસ થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પતિએ તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, ઘર કંકાસમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી છે, શું વિગત મળી રહી છે? બંટી એની પત્ની રીટા સાથે છેલ્લા કેટલાય સમયથી ઘર કંકાસ રહેતો હતો। દરમિયાન ગત રાત્રિએ સ્થિતિ વધુ ઉગ્ર થતા કહેવાય છે કે બંટીએ પોતાની પત્ની પર હુમલો કરી દીધો। આ હુમલાને પગલે જે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી પત્નીનું જે રીટા છે એનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ ઘટના બાદ જે છે એ પતિ હાલ જે ફરાર થઈ ગયો છે। પોલીસે એની તપાસ પણ હાથ ધરી છે કે ક્યાં એના જે સોર્સિસ છે, ટેકનિકલ સોર્સિસના આધારે પણ તપાસ હાથ ધરી રહી છે કે આ બંટી જે ગયો એ ક્યાં આગળ ગયો, અને હવે જ્યારે બંટી પોલીસ હાથ લાગશે ત્યારે જ આ સમગ્ર હકીકત બહાર આવી શકે। પરંતુ આજે ચોક્કસ કહી શકાય કે એક પરિવાર વેરવિખેર આ ઘટનાને પગલે જરૂર થઈ ગયો। આવેશમાં આવીને એને આ અંતિમ પગલું કદાચ પત્નીને મોતને ઘાટ ઉતારવાનું ભર્યું હોય, પરંતુ આ જોખમી પગલું હોઈ શકે છે, આ દુઃખદ પગલું હોઈ શકે છે। કારણ કે જ્યારે પરિવાર, પતિ પત્ની એક પરિવાર હોય છે, પરિવાર વિખૂટા થઈ જાય ત્યારે ચોક્કસ જે છે એ બિલકુલ પરિવાર માટે પણ એક ક્ષોભજનક ઘટના બનતી હોય છે, અને આવી જ કઈ ઘટના વડોદરાના બકરાવાડી વિસ્તારમાં બની છે। જી રૂપેશ, જે પત્ની છે શું તેના પરિવાર સાથે વાત થઈ છે? તેઓ શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને? અત્યારે તો પરિવાર કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી, કારણ કે જે રીટાબેનનો મૃતદેહ છે એ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે। હવે પીએમ જ્યારે થશે, સંભવતા બની શકે કે પેનલ પીએમની પરિવારજન માંગ કરે તો પેનલ પીએમ માટે પણ તબતો ગોઠવાઈ જાય। આ સમગ્ર ઘટના ત્યારબાદ જ પરિવાર કહેશે કે ખરેખર આ ઘટના કેવી રીતે બની અને શું બન્યું હતું પરિવારની અંદર। શું રીટાએ અગાઉ એના પરિવારને જાણ કરી હતી કે ભાઈ એને બંટી સાથે ખટરાક થાય છે, નાની નાની વાતમાં ઘર કંકાસ થઈ રહ્યો છે? ઘર કંકાસ થાય એની સામે આપણે એમનો પર્સનલ મેટર છે, એમાં આપણે કોઈ એ નથી, પણ એક નોકઝોક થવી એ વાત નોર્મલ બનતી હોય છે, પરંતુ એ વાત આટલી હત્યા સુધી પહોંચે એ ચોક્કસ દુઃખદ કહી શકાય। જી, હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી છે રૂપેશ? હાલ જે બંટીના લોકેશનો છે, જે ફરાર થઈ ગયા બાદના બંટીના લોકેશનોની તપાસ હાથ ધરાઈ રહી છે કે બંટી ગયો તો ક્યાં આગળ ગયો, એના મોબાઈલને સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો છે કે આ ઘટના બાદ બંટી કઈ કઈ જગ્યાએ હાલ ફરી રહ્યો છે। એટલે બંટી જ્યારે પોલીસ પકડમાં આવે ત્યારબાદ જ ખબર પડશે। ફિલહાલ તો અત્યારે તો એનો જે રીટાબેનનો જે મૃતદેહ છે એ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે। જી, આભાર રૂપેશ માહિતી આપવા માટે।